ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 ઇંગ્લિશ. આજે આપણે જોવાનું છે સ્વાપોથીમાં આગળ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો જે આપણું પહેલું યુનિટ પૂરું થઈ ગયું છે એની આપણે સ્વાપોથીમાં પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખેલા હતા. એટલે કે પોયમ પરથી એક પેરેગ્રાફ હતો એના ક્વેશ્ચન આન્સર અને આપણી સ્ટોરી પરથી જે 3 પેરેગ્રાફ હતા એનો આપણે ક્વેશ્ચન આન્સર લખેલા હતા. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન બીજાનો બી આપેલો છે પેજ નંબર 7 પર. દરેક સ્ટુડન્ટ્સે પોતાની સ્વાધ્યાય પોથી અને પેન લઈને બેસવાનું છે. પેજ નંબર 7 પર જો તો આપણને એક બાર એટલે કે પાઠ સિવાયનો બારનો એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફનું ગુજરાતી ગયા વિડિયો લેક્ચરમાં મેં કરેલું હતું. આ અત્યારે આપણે ક્વેશ્ચન આન્સર લખવા છે માટે અત્યારે હું ફરીવાર એકવાર તમને એનું ગુજરાતી કહી દઉં છું. વી સેલિબ્રેટ 2nd ઓક્ટોબર એઝ ગાંધી જયંતી. સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. અમે 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની ઉજવણી કરીએ છીએ. વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. લવિંગલી એટલે પ્રેમથી, કોલ એટલે કહેવું. ગાંધીજીને આપણે પ્રેમથી શું કહીએ છીએ? બાપુ કહીએ છીએ. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. બોર્ન એટલે જન્મ થવો. 1869ની સાલમાં પોરબંદરમાં તેનો જન્મ થયો હતો. હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. તેના પિતાનું નામ હતું કરમચંદ એન્ડ અને હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. તેની માતાનું નામ હતું પુતલીબાઈ. હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. તેની પત્નીનું નામ હતું કસ્તુરબા. હી સ્ટડી ઇન રાજકોટ. સ્ટડી એટલે અભ્યાસ કરવો. તેણે રાજકોટમાં અભ્યાસ કર્યો. હી બિલીવ્ડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. ટ્રુથ એટલે સત્ય, નોન વાયોલન્સ એટલે અહિંસા અને બિલીવ્ડ એટલે વિશ્વાસ કરવો, માનવું. તે સત્ય અને અહિંસામાં માનતા હતા. આપણે દરેકને ખબર છે ગાંધી બાપુ એ સત્ય અને અહિંસામાં માનતા હતા. એટલે કે ક્યારેય કોઈની હિંસા ન કરવી અને ક્યારેય જૂઠું બોલવું નહીં. હી ઓલ્સો બિલીવ્ડ ઇન અ સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વાલિટી. સિમ્પ્લિસિટી એટલે સાદગી ભર્યું, ઇક્વાલિટી એટલે સમાનતા ભર્યું, ઓલ્સો એટલે પણ. તે સાદગી અને સમાનતામાં પણ માનતા હતા. સાદગી મતલબ કે સાદી રીતે જીવન જીવવાનું અને સમાનતા એટલે કે દરેક વ્યક્તિને એક સરખો માનવો. હી ફોટ ફોર ફ્રીડમ. ફોટ એ ભૂતકાળનું ક્રિયાપદ છે ફાઇટનું. FIGHT ફાઇટ એટલે લડવું, FOUGHT ફોટ એટલે લડ્યું. એને શેના માટે લડ્યા હતા? તે આઝાદી માટે. ફ્રીડમ એટલે આઝાદી. આપણને આઝાદી અપાવવા માટે ગાંધીજી લડ્યા હતા, જે એક ઇતિહાસ બની ગયેલો છે અને આ વાતથી તમે દરેક જાણશો. એટલે કે તમે દરેકને આ વાતની ખબર જ છે. વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. નેશન એટલે રાષ્ટ્ર અને આપણે તેને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રના પિતા કોણ છે? ગાંધીજી. તો આ પેરેગ્રાફ પરથી આપણે નીચેના 8 ક્વેશ્ચન છે એના જવાબ લખવાના છે. દરેક સ્ટુડન્ટ્સે સ્વાધ્યાય પોથીમાં અહીંયા જે પ્રમાણે બોર્ડ પર જવાબ લખું છું એ જોઈને વ્યવસ્થિત સારા અક્ષરે કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર લખવાનું છે. ચાલો, પહેલો ક્વેશ્ચન છે વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતી. વેન એટલે ક્યારે. ગાંધી જયંતી આપણે ક્યારે ઉજવીએ છીએ? તો આપણા પેરેગ્રાફની પહેલી લાઇનમાં જ એનો આન્સર આપેલો છે. જો
પેરેગ્રાફની પહેલી લાઇનમાં જ કીધું છે કે વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતી. તો પેરેગ્રાફનું પહેલું જ વાક્ય એ આખું આપણે લખી દઈએ બેઠું. લખો વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતી. We celebrate 2 October as ગાંધી જયંતી. બીજો સવાલ જોઈએ. What do we lovingly call ગાંધીજી? આપણે તેને પ્રેમથી શું કહેતા હતા? બાપુ. તો એ જવાબ છે આપણી પેરેગ્રાફની પહેલી લાઇનમાં બીજું વાક્ય. પેરેગ્રાફમાં જો આપણને કીધું જ છે કે વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ, તો આપણે એ બીજું વાક્ય બેઠું લખીએ. બીજા સવાલનો જવાબ લખો વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. We lovingly call ગાંધીજી બાપુ. એના પછી ક્વેશ્ચન 3, વેર એન્ડ વેન વોઝ હી બોર્ન? વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. ક્યાં અને ક્યારે ગાંધીજીનો જન્મ થયો હતો? તો એનો પણ જવાબ આપણને બેઠો પેરેગ્રાફમાં આપેલો છે. પેરેગ્રાફની લાઈન જો બીજી લાઈનની અંદર આપણું વાક્ય છે હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. તો પેરેગ્રાફમાંથી આપણે લખીએ, પણ હીની જગ્યા પર ફક્ત શું લખવાનું છે? ગાંધીજી. બરાબર, કેમ કે હીની જગ્યા પર આપણે કરતા લખીએ. અથવા આપણે સર્વનામ હી પણ રાખીએ તો પણ સાચું છે. હી વોઝ બોર્ન ઇન પોરબંદર in 1869. ચોથો સવાલ જોઈએ. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? ફાધર્સ નેમ એટલે પિતાનું નામ. તો આપણને પેરેગ્રાફમાં કીધેલું જ છે. પેરેગ્રાફની બીજી લાઈન એમાં છેલ્લે જુઓ, હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. તો આપણને બેઠું વાક્ય જ આપેલું છે, આપણે એને જવાબમાં લખી દઈએ. ચોથો જવાબ હિઝ ફાધર્સ name was કરમચંદ. તેના પિતાનું નામ કરમચંદ હતું. પાંચમો સવાલ જોઈએ. વોટ વોઝ હિઝ મધર્સ નેમ? તેની માતાનું નામ. તો આપણને એના એ જ વાક્યમાં પેરેગ્રાફની ત્રીજી લાઈન આપેલી છે, હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ.
તો આપણે એ જવાબ લખી દઈએ પાંચમામાં. His mother's name was પુતલીબાઈ. છઠ્ઠો સવાલ જોઈએ. વોટ વોઝ વાઇફ્સ નેમ? વાઇફ્સ એટલે પત્ની, બરાબર. આપણને પેરેગ્રાફમાં ત્રીજી લાઈનમાં છેલ્લે લખેલું છે હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. પેરેગ્રાફની ત્રીજી લાઈનમાં આપેલું છે, તો આપણે લખી દઈએ હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. ચાલો, સાતમો સવાલ જો. વેર ડીડ હી સ્ટડી? તેઓ સ્ટડી ક્યાં કર્યા હતા? તો એ પણ આપણને બેઠું પેરેગ્રાફમાં આપી દીધેલું છે. પેરેગ્રાફની ચોથી લાઈન, હી સ્ટડીઝ ઇન ધ રાજકોટ. તો આપણે સાતમા જવાબમાં લખી દઈએ હી study in રાજકોટ. He study in રાજકોટ. આઠમું જો. What do we call him? કોલ એટલે કહેવું. આપણે તેને શું કહીએ છીએ? તો આપણા પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં આપેલું છે કે વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. તો આપણો એ જવાબ લખી દઈએ અહીંયા. પેરેગ્રાફની છેલ્લી લાઈન જો. વી કોલ હિમ ધ father of the nation. રાષ્ટ્રના પિતા. આ હતા ક્વેશ્ચન 8. જે સ્ટુડન્ટ્સને લખવાના બાકી રહી જાય છે એ લોકો અત્યારે સ્ક્રીનશોટ લઈ લેશે. ફોનમાં સ્ક્રીનશોટ લઈને પછી લખી નાખવાનું છે. ચાલો, આગળ આપણે જોઈએ છીએ એ પેરેગ્રાફના ઓપ્શન. પેરેગ્રાફ પરથી સવાલ લખાઈ ગયા. હવે આપણે જોઈશું એના પરથી ઓપ્શન. સ્વાધ્યાય પોથીમાં પાછળના પેજ પર આપેલા છે. ચાલો, સ્વાધ્યાય પોથીમાં પાછળના પેજ પર જો. પહેલો ઓપ્શન, વેર વોઝ ગાંધીજી બોર્ન? ક્યાં થયો હતો? પોરબંદર. તો આપણને પહેલામાં જવાબ આવશે સી, પોરબંદર. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ?
ઓપ્શન આપણો આપેલું છે બી કરમચંદ, તો બીજામાં આવશે બી. તમારે ફક્ત બાજુમાં જે ચોરસ બોક્સ આપેલું છે તેમાં લખતું જવાનું છે ABCD જે આન્સર આવે તે. ત્રીજું છે વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ, તેની તેની પત્નીનું નામ શું હતું? કસ્તુરબા, તો ત્રીજામાં પણ આવશે બી. વોટ ડુ વી કોલ હિમ, આપણે તેને શું કહીએ છીએ? ફાધર ઓફ ધ નેશન, ચોથામાં એ. વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન, આપણે ગાંધી જયંતિ ક્યારે ઉજવીએ છીએ? 2 ઓક્ટોબર, તો આપણો પાંચમામાં ઓપ્શન આવશે સી. છઠ્ઠું, ગાંધીજી's મધર નેમ વોઝ, તેની માતાનું નામ હતું પુતળીબાઈ, તો ઓપ્શન છે એ. સાતમું, ગાંધીજી બિલીવડ ઇન, તે શેમાં બિલીવ કરતા હતા? તો હવે આ સાતમા ઓપ્શનની અંદર આપણને બે આપેલું છે. બીમાં છે ટ્રુથ એન્ડ નોન વાયોલેન્સ અને સીમાં છે સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વાલિટી. તો આપણો જવાબ તો એ બંને જ છે, પણ ઓપ્શન તો એક જ લખવાનો છે, એટલા માટે આપણને ડીમાં એવું કીધું છે બી એન્ડ સી, એટલે કે ડીનો જવાબ શું છે? બીમાં છે એ પણ અને સીમાં છે એ પણ. તો હવે આપણે અહીંયા લખીશું ડી, એ એટલે બી અને સી બંનેના જવાબ. ચલો, આ હતું આપણું પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવાના તે. હવે સ્વાધ્યાય પોથીમાં એ જ પેજમાં આગળ જોઉં. પ્રશ્ન 3, ચિત્ર ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. હવે આ ચિત્ર આપણે ચોપડીમાં જોઈ ગયા છીએ. ચોપડીની અંદર આપણે ચિત્ર પરથી સવાલ જવાબ લખવાની એક એક્ટિવિટી હતી. તો એ એક્ટિવિટીની અંદર આપણે સવાલના જવાબ આ ચિત્ર પરથી લખેલા હતા. સેમ એ જ ચોપડીનું ચિત્ર આપણને આ સ્વાપોથીમાં મૂકેલું છે. સ્વાપોથીમાં એ ચિત્ર પરથી આપણે આન્સર લખીએ ફરી વખત. ચાલો, પેજ નંબર 9. 9મા પેજ નંબર ઉપરનો પહેલો ક્વેશ્ચન છે, ધેર આર ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. કાઉન્ટ એટલે ગણવું. ગાર્ડનમાં કેટલા બાળકો છે? ગણો. ચાલો, દસ. તો આપણે ધેમ લખેલું છે ને તમારે ક્વેશ્ચન 3 એનો પહેલો સવાલ. ધેમ લખેલું છે એની બાજુમાં ખાલી આવું લખી દો પેનથી 10. એમાં નીચે કીધું છે નંબર ઓફ બોયઝ. નંબર ઓફ બોયઝ એટલે કે છોકરાની સંખ્યા કેટલી છે? 4. તો બોયઝની આગળ જે ખાનું છે એમાં લખો 4. બાજુમાં છે નંબર ઓફ ગર્લ્સ. છોકરીઓની સંખ્યા કેટલી છે? 6. તો એમાં લખો 6. 6 અને 4 ટોટલ થઈ ગયા 10. છોકરા 4 અને છોકરીઓ 6. એના પછી બીજો ક્વેશ્ચન આન્સર, રાઇટ ધ નેમ્સ ઓફ ધ બોયઝ. બધા જ છોકરાઓના નામ લખો. તો લખીએ બોયઝ નેમ. ચાલો, ચિત્રમાં બોયઝના નામમાં છે જય, સંજય. આ બાજુ છે ઇફરાન અને તેની સામે છે મહેશ. જય, સંજય, ઇફરાન અને મહેશ.
ત્રીજો છે રાઇટ ધ નેમ ઓફ ધ ગર્લ્સ. છોકરીઓના નામ, ચિત્રમાં છોકરીઓના નામ છે તો લખીએ ગર્લ્સ નેમ. રેશમા, સુનીતા, ઈવા, ગીતા, સોના અને મોના. છ છોકરીઓના નામ. રેશમા, સુનીતા, ઈવા, ગીતા, સોનુ અને મોના. ચાલો આગળ જોઈએ. ચોથો સવાલ, વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો મહેશ છે ઉચ્ચક નીચકમાં, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? સી શો. તો આપણે લખીએ જવાબ, મહેશ ઇઝ ઓન સી શો. ચાલો પાંચમું જોઈએ. વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? તો ચિત્રમાં જો એ બંને છોકરીઓ હિંચકા ખાય છે, તો એને અંગ્રેજીમાં કહેવાય સ્વિંગ્સ. તો લખીએ સોના એન્ડ મોના આર on the swings. હિંચકા પર. છઠ્ઠો સવાલ, આર જય એન્ડ સંજય ઓન ધ સી શો? જય અને સંજય એ ઉચ્ચક નીચક પર છે. ચિત્રમાં જુઓ, જય અને સંજય તો ક્યાં આપણને ચિત્રમાં બતાવે છે? ઝાડની પાછળ. તો આ સવાલ આપણો ખોટો થયો. તો જવાબ બનશે નો થી. નો જય એન્ડ સંજય આર નોટ. નોથી આપણે જવાબ લખીએ તો ટુ બીના ક્રિયાપદ પછી મેં એક વિડીયો લેક્ચરમાં પણ કીધું હતું કે ફરજિયાત શું મૂકવાનું? નોટ મૂકવાનું. તો આર નોટ ઓન ધ સી શો. ઊંચક નીચક પર છે નહીં. ચાલો આપણે સાતમો લખીએ. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી? બિહાઇન્ડ એટલે પાછળ. જય ઝાડની પાછળ છે. યસ, જય ઝાડની પાછળ છે. સોરી, નો. સંજય ઝાડની પાછળ છે. જય ક્યાં છે? ઝાડ ઉપર છે. તો અહીંયા આપણે લખીએ નો જય is not behind the tree. આઠમો સવાલ, who are skipping? સ્કીપિંગ એટલે કૂદવું. દોરડા કોણ કૂદે છે? તો કે ઈવા, સુનીતા અને ગીતા. ચિત્રમાં તમે જો ત્રણ છોકરીઓ દોરડા કૂદે
છે. તો આપણે વુની જગ્યા પર નામ લખીએ વ્યક્તિના. ઈવા, સુનિતા એન્ડ અને ગીતા આર સ્કીપિંગ. નવમો સવાલ, વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરે છે? લસરપટ્ટી ખાય છે. લસરપટ્ટીને શું કહેવાય? લપસણીને સ્લાઇડ. તો લસરપટ્ટી ખાય એટલે સ્લાઇડિંગ. તો લખીએ રેશમા ઇઝ સ્લાઇડિંગ. લસરપટ્ટી ખાય છે. SLID. 10મું, who is on the slide? સ્લાઇડ પર કોણ છે? રેશમા. લસરપટ્ટી પર રેશમા છે. તો આપણે 10માનો જવાબ લખીએ રેશમા on the slide. રેશમા on the slide. અગિયારમો સવાલ જોઈએ. વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? સુનિતા અને ગીતા શું કરે છે? હિંચકા ખાય છે. ચિત્રમાં દેખાય છે આપણને. તો આપણે એનો જવાબ લખીએ સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. તે લોકો દોરડા કૂદે છે. આ આપણા ચિત્ર પરથી 11 સવાલના જવાબ લખાઈ ગયા. જે સ્ટુડન્ટ્સને લખવાના બાકી રહી ગયેલા છે તે લોકો સ્ક્રીનશોટ લઈ લેશે. હવે સ્વાધ્યાય પોથીમાં જો તમે એના આગળ છે પ્રશ્ન 4. હવે પ્રશ્ન 4માં આપણને એવું કીધું છે કે આગળ 3 બોક્સ આપેલા છે વિભાગ કરીને. આવું આપણે એક્ટિવિટીમાં શીખી ગયા છીએ કે 3 ભાગ આપેલા છે. એકમાં વ્યક્તિના નામ છે, એકમાં એનું કાર્ય છે એટલે કે સ્થળ છે અને એકમાં એનો સમય છે. આપણે એને જોડીને એક વાક્ય બનાવવાનું છે. આવું હોમવર્કમાં પણ આપેલું હતું અને આઈ થિંક આ કોષ્ટક જ મેં હોમવર્કમાં આપેલું છે. તો આપણે એ કોષ્ટકને ફરીવાર સ્વાધ્યાય પોથીમાં લખીએ. 3 વિભાગમાંથી એક બોક્સ લઈને આખું વાક્ય પૂરું કરવાનું. એટલે ટોટલ આપણા વ્યક્તિના નામ કેટલા છે? 6. તો આપણે વાક્ય કેટલા થશે? 6 થશે. પણ આપણને આપેલા છે 4 વાક્ય. એટલે આપણે 6 નથી લખવાના, 6માંથી કોઈ પણ 4 લખવાના છે. પણ એ 4 વાક્ય આપણે લખીશું આના નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.